વચનામૃત પાન 376 પત્રાંક 454. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે તેનો પ્રાય બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિશે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી એમ તમે જાણો. જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિશે છે નહીં. એ આદિ વચનો તે પૂર્વે જ્ઞાની પુરુષો માર્ગાનુસારી પુરુષને બોલતા હતા. જે જાણીને સાંભળીને તે સરળ જીવો આત્માને વિશે અવધારતા હતા. પ્રાણ ત્યાગ જેવા પ્રસંગને વિશે પણ તે વચનોને અપ્રધાન ન કરવા યોગ્ય જાણતા હતા, વર્તતા હતા. વિવેચનમાં આપણે વાંચતા હતા. બોધામૃત ભાગ 2 પાન 134. તેમાં બ્રહ્મચારી કહે છે, જ્ઞાનીના બોધે લાભ થયો તે લૂંટાઈ ન જાય માટે જ્યાં જઈએ ત્યાં ઉદાસીનતા રાખવી. અલ્પ પણ વસ્તુની ઈચ્છા ન થવા દેવી. અલ્પ પણ વસ્તુની ઈચ્છા ન થવા દેવી. જ્ઞાની પુરુષનો બોધ સાંભળ્યો હોય તો આપણે શું આવ્યું કે સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં અને પૃથ્વીનો વિકાર ધનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. અને ખરેખર જ્ઞાની પુરુષના બોધરૂપી લાકડી કેડનો ભંગ થયો હોય તો એનું બધું બળ પરીક્ષીણપણાને ભજે છે. કેમ કે આપણા શરીરનું બળ બધું કમર ઉપર છે. કરોડરજ્જુ જેની તૂટી જાય એ પછી માણસ જીવી ન શકે. એટલે જેને વચનરૂપ લાકડીનો પ્રહાર થયો કે એનું સંસાર સંબંધી બધું બળ ભાંગી જાય છે એમ ભગવાન તીર્થંકર કહે છે. એટલે કે છે જ્ઞાનીના બોધે જે આપણને લાભ થયો તે લૂંટાઈ ન જાય માટે જ્યાં જઈએ ત્યાં ઉદાસીનતા રાખવી. ઉદાસીનતા એટલે વૈરાગ્ય ભાવ રાખવો, ક્યાંય લેપાવવું નહીં. અલ્પ પણ વસ્તુની ઈચ્છા ન થવા દે. ઈચ્છાઓ તો આપણામાં અનેક પડી છે, એ અનાદિનો અભ્યાસ છે. પણ હવે જ્ઞાનીના ઉપદેશથી એ વસ્તુઓનું તુચ્છપણું જાણી તે વસ્તુની ઈચ્છા ન થવા દેવી. કોઈ મનુષ્યમાં એક નાનો સરખો ગુણ હોય તે જોઈને પણ આનંદ થાય એવું કરવાનું છે. અલ્પ ગુણમાં પણ પ્રીતિ. કૃપાલે અહીંયા કહ્યું સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપી સંસારમાં સાવ ઉદાસીનતા પરના અલ્પ ગુણ પણ પ્રત્યે પણ પ્રીતિ, પરના અલ્પ ગુણ પ્રત્યે પણ પ્રેમ, પોતાના અલ્પ દોષને વિશે પણ અત્યંત ક્લેશ. પોતામાં કંઈ પણ થોડો બી દોષ હોય તો આપણને બહુ ખેદ થવો જોઈએ અને પારકો અલ્પ પણ ગુણ જોઈને એના પ્રત્યે પ્રેમ આવવો જોઈએ. અને પોતાનો દોષ દેખાય તો દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફિરવું. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગી છે. એટલે સત્સંગમાં આપણે રહેતા હોઈએ તો આ વાતો જરૂર ધ્યાનમાં રાખવી કે સંસારમાં સાવ ઉદાસીનતા રાખવી, પરના અલ્પ ગુણ પ્રત્યે પ્રેમ રાખવો, પોતાના અલ્પ દોષ પ્રત્યે અત્યંત ક્લેશ રાખવો અને એ દોષને દૂર કરવામાં અત્યંત બળ ફોરવું, વીર્યનું સ્ફોરવું. એ વાતો સત્સંગમાં અખંડપણે એક શરણાગતપણે એટલે કે શરણ સ્વીકારીને ધ્યાનમાં રાખવા આવી છે. જેમ બને તેમ
નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ દ્રવ્ય અને નિવૃત્તિ ભાવને ભજ્યો. તીર્થંકર ગૌતમ જેવા જ્ઞાની પુરુષને પણ સંબોધતા હતા કે સમય માત્ર પણ પ્રમાદ યોગ્ય નથી. એક સમયનો પણ ગૌતમ હે સમય પ્રમાદ કરીશમાં. પ્રણામ. વિવેચનમાં કે છે આવી રીતે એ જ ભાવ કહ્યો કે મનુષ્યમાં એક નાનો સરખો ગુણ હોય તે જોઈને પણ આનંદ થાય એવું કરવાનું છે. પોતામાં કોઈ પણ દોષ મૂંઝવણ કરાવતા હોય તો બહુ ખેદ થાય એમ કરવું. 7 વ્યસનથી ન છૂટ્યો તો ભક્તિ ન થાય. બ્રહ્મચારી કે 7 વ્યસન જો ન છોડ્યા તો ભક્તિ ન થાય. ભક્તિ એના હૃદયમાં ટકે જ નહીં, કેમ કે એની વૃત્તિ વ્યસનોમાં જ ફર્યા કરે. એનું ચિત્ત સ્થિર ન રહે અને ચિત્ત સ્થિર વિના જ્ઞાની પુરુષના વચન વિચારી પણ ન શકે અને અંદર ઉતરે પણ નહીં. 7 વ્યસન ન છૂટ્યા તો ભક્તિ ન થાય. એટલે પહેલાં આપણને 7 વ્યસન છોડાવ્યા છે, પછી વાત છે બીજી. નહીં તો વૃત્તિ ભટકતી જ રહે. ભક્તિ એના હૃદયમાં નહીં તો ટકે નહીં. 7 વ્યસનનો ત્યાગ હોય તો અધોગતિ ન થાય. પ્રભુશ્રી કહ્યું છે કે પ્રભુ જીવન પર્યંત 7 વ્યસનનો ત્યાગ કરે અને આટલી ભક્તિ કરે તો એની પ્રભુ નરગતિ નથી. પછી કે પ્રભુ એની ઢોર પશુની પણ ગતિ નથી. પછી ખાલી 2 જ ગતિ રહે, મનુષ્યને દેવ. દેવ મનુષ્ય 8 ભાવ મનુષ્યના થઈને 7 દેવના થઈને ઘણા આવી રીતે મોક્ષે ગયા છે. એમ દ્રઢ શ્રદ્ધા મરણની છેલ્લી ઘડી સુધી ટકાવી રાખે. અને અહીંયા કહ્યું કે વ્યસનનો ત્યાગ હોય તો અધોગત, 7 વ્યસનનો ત્યાગ હોય તો અધોગતિ ન થાય. મારે તો દોષો કાઢી જ્ઞાનીને શરણે જ વર્તવાનું છે એવી ભાવના દ્રઢ કરવી. કોઈ દોષ દૂર થાય ત્યારે આનંદ પામી ત્યાં જ ખડી રહેવાનું નથી કે ભાઈ આપણે તો આટલા દોષો ગયા એટલે હવે શું બધું થઈ ગયું, એમ નહીં. સંતોષ ન માનવો. બીજા દોષો પણ કાઢવાના છે. કોઈ દોષ દૂર થાય ત્યારે આનંદ પામી ત્યાં જ ખડી રહેવાનું નથી, પણ બીજા દોષો પણ દૂર કરવાના છે. સમ્યક દર્શન પહેલાં ઘણો પુરુષાર્થ કરવાનો. સંકિત એમને એમ નથી થતું. સમ્યક દર્શન પ્રાપ્તિ માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. પછી તો જેમ ગાડી પાટા ઉપર ચડી ગઈ હોય તો કેમ દોડે, પણ સમ્યક દર્શન સુધી તો બહુ જ પુરુષાર્થની જરૂર છે. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ બધું કર્યું, જીન દીક્ષા પણ લીધી, છતાં પણ હજુ સુધી સમ્યક દર્શન થયું નથી. તો કેટલું દુર્લભ હશે. અનંતકાળની જીન દીક્ષા ભોગડ ચાલી ગઈ તો પણ સમકિત ન થયું. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. મુનિ થાય ત્યારે એક પણ જીવને જાણે મરે નહીં, કેટલી સંભાળ રાખે. ત્રસ તે હાલતા ચાલતા. મુનિને તો સ્થાવર જીવની પણ પ્રતિજ્ઞા હોય. જળ કાય, પૃથ્વી કાય, અગ્નિ કાય, વાયુ કાય, તેવું કાય, એને પણ કંઈ દુઃખ ના થાય એટલે એની પણ એમને પ્રતિજ્ઞા છે. કાચા પાણીને અડે નહીં, અગ્નિને અડે નહીં. તો સ્થાવરને ત્રસ બધા જીવોની રક્ષા કરી છે ખૂબ, છતાં પણ સમકિત નહીં. ત્રસ થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. 3 કાલ સવાર બપોર સાંજ 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગન સાધ્યો સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. આટલું બધું કર્યું છતાં સમકિત શુદ્ધ ભાવ ન પામ્યો. 3 કાળ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ, આત્માનો શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. પછી ક્યાં ગઈ બધી દીક્ષા, મહેનત બધી ફોકટ ગઈ. કેમ એમ બન્યું? જ્ઞાનીનો આશ્રિત નહીં, જ્ઞાનીનું શરણ નહીં, એની આજ્ઞાથી નહીં,
સ્વચ્છંદે અથવા કુગુરુ આશ્રય કર્યું એ બધું ફોક. હવે પ્રભુશ્રી કહે છે જ્ઞાનીનો સમ્યક જોગ થયો છે. હવે જો સાચો પુરુષાર્થ કરી લો તો કામ થઈ જાય એવું છે. બે અનંત કાળમાં નથી થયું. વ્યસનનો ત્યાગ હોય તો અધોગતિ ન થાય. મારે તો દોષો કાઢી જ્ઞાનીને શરણે જ રહેવાનું છે એમ એવી ભાવના દ્રઢ કરવી. કેમ કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, સત્પુરુષના ચરણમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું. એટલે કે છે મારે તો દોષો કાઢીને જ્ઞાનીને શરણે રહેવાનું છે એવી ભાવના દ્રઢ કરવી. કોઈ દોષ દૂર થાય ત્યારે આનંદ પામી ત્યાં જ ખડી રહેવાનું નથી કે ભાઈ આપણો તો આ દોષ ઘટી ગયો તેથી કંઈ બીજા દોષો અનંત છે, પણ બીજા દોષો પણ કાઢવાના છે. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાર. પોતાના દોષ પોતાને ખબર નથી પડતી. તે ઊંડાણથી વિચારીને ધ્યાનમાં લઈને એને ઘટાડવા જોઈએ, મટાડવા જોઈએ. મારામાં દોષ નથી એમ કરી વાદ ન કરવો. કોઈ કહે આપણે તો આપણામાં ક્રોધ છે નહીં, આપણે કંઈ માન બાન એવું કંઈ છે નહીં, જાણે કે બધું નીકળી ગયું, એવી વાતો નહીં કરવી. કે મારામાં દોષો નથી એમ કરી વાદ એટલે વાદ વિવાદ ન કરવો. નાનીનું કહેલું લક્ષ્યમાં રાખે તો સત્સંગ છે. વારંવાર પોતાના દોષોને જોઈ ઠપકો દેનાર થવાનું છે. પોતાને ઠપકો પોતે જ આપનાર છે એવું થવાનું છે. વારંવાર પોતાના દોષોને જોઈ ઠપકો દેનાર થવાનું છે. વિષય કસાય સામે લડવાનું છે. આપણી વૃત્તિઓ આપણે જાણીએ છીએ. 5 અન્ય વિષયો પ્રત્યે આપણને કેટલી આસક્તિ છે કે આપણા ક્રોધ માન માયાલોભ કેવા છે આપણાથી ઈચ્છાનું નથી. આપણું મન આપણે જાણીએ કે ભગવાન જાણે. તો એ તરફ લક્ષ્ય કરીને વિષય કસાય સામે લડવાનું છે. વિષય કસાયથી વિશેષ વિકાર કરી જાય તે વખતે પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે. ફરીને મહાપુરુષના વાક્યનું અવલંબન ગ્રહણ કરી શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસી રહેતા નથી તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન નાની પુરુષોએ લીધું છે અને તેથી જ અંતે એવું અવલંબન આત્માથી જીવો લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મોક્ષોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. વિષય કસાય તો અનાદિનો અભ્યાસ છે એટલે સતાવે અનાદથી, તેથી કંઈ હારી જવાનું નથી. વિશેષ વિકાર કરી જાય તેવી ખેદ થાય તો બળ કેળવીને પણ એને દૂર કરવા. વિષય કસાય સામે લડવાનું છે. વિષય કસાય સંસાર છે. વિષય એટલે 5 ઇન્દ્રિયના વિષયો, શબ્દ રૂપ રસગંધ સ્પર્શ. કસાય એટલે ક્રોધ માન માયાલોભ. બધી પ્રકારની ઈચ્છાઓ લોભ કસાયમાં આવી ગઈ. ઈચ્છા માત્ર લોભ છે. કંઈ મેળવવાની ઈચ્છા હતી એટલે લોભ. એટલે વિષય કસાય સંસાર. અને વિષય કસાયનો વિપરીત ગુણ કયા? વૈરાગ્ય ઉપશમ. 5 વિષયોને જીતે તો વૈરાગ્ય ભાવ આવે, અથવા વૈરાગ આવે તો વિષયો જીતાય. અને કસાયને જીતવાનો ઉપાય ઉપશમ. કસાયનું શમન કરે, દબાવે, સમજીને પણ એને ઘટાડે. તે વૈરાગ ઉપશમ તે મોક્ષનો માર્ગ છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અંતરથી ત્યાગ અને વૈરાગ્ય ના આવે તો એને જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. એટલે વિષય કસાય સામે લડવાનું છે. લડવાનું કેમ? તો કે અંદર એ વૃત્તિઓ છે જ, અને એનો સર્વથા નાશ તો ઠેઠ 9મા ગુણસ્થાને થાય. શ્રેણીમાં 9મું ગુણસ્થાન 8માની શ્રેણી માંડે તે શ્રેણીની અંદર 9મા ગુણસ્થાને ભેદ ઉદયનો નાશ થાય છે. વેદ કસાય નો કસાય ભેદ એ નો કસાય છે. સ્ત્રી ભેદ પુરુષ ભેદ નપુંસક ભેદ
એનો જડ મૂળથી નાશ ત્યારે થાય છે. એટલે જ્ઞાનીઓ કે આવા નિમિત્તોથી દૂર રહેવું. એ વૃત્તિઓના મૂળિયા અંદર પડ્યા જ છે. વિષય કસાય સામે લડવાનું છે. એક સમય પણ નકામો ન જાય. એક સમય પણ નકામો ન જાય. કેમ? તો કે પ્રતિ સમયે આપણો આત્મા અનંત કર્મનો વ્યવસાય છે. વ્યવસાય કરે છે, વેપાર. પ્રતિ સમયે અનંત પૂતગલ પરમાણુઓને આજીવ ગ્રહણ કરે છે. એટલે કેટલો બંધ કરે પ્રતિ સમયે? જો ઉપયોગ ન રાખે તો ઢગલા બંધાય છે. શુભમાં ઉપયોગ લઈ જાય, શુદ્ધના લક્ષે, તો તે પ્રમાણે બંધ થાય. નહીં તો અશુભના પોટલા બંધાય જ કરે. એટલે આપણે આલોચના બોલીએ છીએ, ક્ષણ નિકમો રહેનો નહીં. ક્ષણ માત્ર પણ નકામો નહીં રહ્યો. ક્ષણ નિકમો રહેનો નહીં. કરનો આત્મ કામ. ભણનો ગુણનો શીખનો રમનો જ્ઞાનારામ. કંઈ ભણવું, કંઈ શીખવું નવું નવું, કે જ્ઞાન વાર્તા કરવી. ભણનો ગુણનો શીખનો રમનો જ્ઞાનારામ. જ્ઞાન રામ એટલે આત્મા, આત્મારામ, એની વાર્તામાં રમવું. એક સમય પણ નકામો ન જાય તે સાચવવું. કેટલી કમાણી કરી ત્યારે આ મનીષભાવ મળ્યો. કેટલા ભવની આરાધના, બહુ પુણ્ય કેરા પુંજ. પુંજ એટલે ઢગલો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તો એ અરે ભવચક્રનો આંટો નહીં કે ટળ્યો. કૃપાલ કે તોય અરે કે આટલા મહાપુણ્યના ઢગલાએ તને વસ્તુ પ્રાપ્ત થઈ તો પણ તારા એક ભવચક્રનો આંટો નહીં ટાળ્યો. તો આ મનીષભાવ પામીને કર્યું શું? કર્મના પોટલા જ વધાર્યા, ઓછા નહીં કર્યા. જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે. મનીષ કેટલી કમાણી કરી ત્યારે આ મનીષભાવ મળ્યો. હું દેહ નથી, આત્મા માં આત્મા છે. આત્મા કંઈ બહાર નથી. આત્મા તે આત્મામાં જ છે. તે કદી નાશ ન પામે. આત્મા કદી નાશ ન પામે. આત્મા એ સંયોગિક દ્રવ્ય નથી. કેમ નાશ ન પામે? સ્વાભાવિક દ્રવ્ય છે. એ વસ્તુ સ્વાભાવિક છે, સ્વભાવથી બનેલી. આત્મા સ્વાભાવિક દ્રવ્ય છે, માટે એનો કોઈ કાળે નાશ નથી. જ્યારે બીજી બધી વસ્તુઓ આપણે જોઈએ છે તે બધી સંયોગિક છે, સંયોગોથી બનેલી છે. માટે સંયોગનો વિયોગ નિશ્ચિત છે. એ સંયોગો છૂટી જવાના. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ એ ભાંગી જવાની, તૂટી જવાની. કેમ કે ઘણા પૂતગલ પરમાણુઓ ભેગા થયા ત્યારે વસ્તુ બની છે. જ્યારે આત્મા એવી રીતે બની શકે જ નહીં. જો બની શકતો હોત તો જે દેશોમાં પ્રજા ઓછી છે તે લોકોએ આજકાલ જેમ બધી મશીનરી કેમ બનાવી? તો એવી એક મશીન બનાવત કે જેથી માણસોનું પ્રોડક્શન ચાલુ થઈ જાય. પણ એ જીવ આત્માને કોઈ નહીં બનાવી શકે. ત્રણેય કાળમાં કોઈ બનાવી શકે જ નહીં. એટલે અનુત્પન્ન એવો આ જીવ, તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ચિત્ત રહેવું એ સૌ જીવની મૂળતા છે. આ તો મેં જન્મ આપ્યો, મારો દીકરો. તું કોણ જન્મ આપનારો? અનાદિથી તો અજન્મા છે. એટલે કૃપાલ કે એવી જે વૃત્તિ છે એ મૂળતા છે જીવની, અજ્ઞાનતા છે. એને ખબર નથી. માટે એને ખબર નથી કે આત્મા અજર અમર છે, એને કોઈ જન્મ આપી ન શકે. એટલે એમ કહે છે. આત્મામાં આત્મા છે તે કદી નાશ ન પામે. સાંભળતા સાંભળતા એને લાગે કે દેહમાં આત્મા નામનો કોઈ પદાર્થ છે. એકદમ નહીં બેસે, ઉતરે. કેમ કે અરૂપી વસ્તુ છે. એટલે પ્રભુશ્રી કહે પડ્યો રે સત્સંગમાં અને સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે. એકદમ તો નહીં બેસે. હું શરીરની આત્મા છું. વારંવાર એનું પડ કરે એટલે
કર્મના સિદ્ધાંત પ્રમાણે એને કર્મ માગ આપે, એ જાય એટલે મિથ્યાત્વ ખસે, મિથ્યા માન્યતા હટે અને સમ્યક માન્યતા દૃઢ થઈ જાય. એકદમ સમ્યક દર્શન થાય, એકદમ ચોકટું બેસી જાય, બસ એમ જ છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. પણ એ પુરુષાર્થ તો રોજે કરવો જ પડે. અનાદિની હું દેહ છું, દેહ છું એવું જે દ્રઢ કરી લીધું છે એ એકદમ નહીં જાય. અનાદિની મિથ્યા માન્યતાઓ હાડો હાડ ઉતરી ગઈ છે. જેમ તાવ આવ્યો હોય, જીર્ણ જ્વર થઈ ગયો હોય તો એ હાડકામાં જતો રહે છે એના જંતુઓ, એટલે એ બહાર કાઢવા મુશ્કેલ પડે. એટલે 6 મહિના સુધી એને કડવો રસ કે એવો પાપ કરે કે એની અસર ઠેઠ હાડકા સુધી થઈ જાય. એમ વારંવાર આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળના આંધરે, અને મંત્રનું રટણ એના માટે જ છે. હું દેહાદિત સ્વરૂપ નથી. તો કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મા ભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, કાળે કરીને થાય. એટલે નિરંતર એ મિથ્યા માન્યતાને તોડવા સમ્યક માન્યતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. એટલે અહીંયા કહ્યું, સાંભળતા સાંભળતા એને લાગે કે દેહમાં આત્મા નામનો કોઈ પદાર્થ છે, કે ભાઈ આમાં આત્મા છે તો આ દેખાય છે. એકવાર કદાચ વાત ઉપલબ્ધ જતી રહે, હા કે જોનાર તો કોઈ છે, ખાલી આંખો જ જોતી હોય તો મરદાની આંખો તો હોય છે, એ જોઈ કેમ નથી શકતી? જોનાર કોઈ જુદી વસ્તુ છે. જે દ્રષ્ટા છે, દ્રષ્ટિનો જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. એટલે એક વાર નહીં, વારંવાર એને પડ કરે એટલે એને વાત બેસે કે હા એમ જ છે, એમ જ છે. એટલા માટે આત્મસિદ્ધિનો રોજ સ્વાધ્યાય 2 વાર, 6 પદના પત્રનો 2 વાર, કે કોઈ રીતે પણ આ વાત એને બેસશે. ખાસ કરવાનું એ જ છે, હું દેહ નથી પણ આત્મા છું, એ ભાવને દ્રઢ કરાવવા માટેની બધી ક્રિયા છે. સાંભળતા સાંભળતા એને લાગે કે દેહમાં આત્મા નામનો કોઈ પદાર્થ છે. જેમ જેમ સાંભળે તેમ તેમ તેની માન્યતા ફરતી જાય છે. થોડી થોડી અસર થાય. કોઈ પણ ક્રિયા વાંજણી નથી. જેમ ઘા પડતો હોય તો એને વાગે જ. જેમ કે એક મોટું ઝાડનું થડિયું હોય, બહુ જાડું હોય, અને એને કાપનાર ગરડો હોય, બુઢો હોય, ગરડો માણસ હોય, તાકાત ઓછી છે જેમાં. અને પાછો જે કુહાડો મારતો હોય ને, એ કુહાડો એ પાછો બુઠ્ઠો છે. કુહાડો એ બુઠ્ઠો, મારનાર ગરડો, અને થડિયું બહુ મોટું. એટલે આપણે શું સમજવું એક નાનીઓ કે આ કર્મરૂપી થડ બહુ મોટું છે, અને આપણો પુરુષાર્થ કેવો છે? ગરડા જેવો. સાધન પણ પેલો બુઠ્ઠા એના જેવા સાધનો આપણે કરીએ છીએ. કોઈ ભક્તિ સત્સંગ વિશેષ કરીએ નહીં, પુરુષાર્થ પોરવીએ નહીં, આત્મા ભાવના ભાવીએ નહીં, તો પછી કે કેવી રીતે કર્મરૂપી ઝાડ કપાય? છતાં પણ પેલો ગરડો પણ કુહાડો મારે છે, તે ભલે નહીં જેવો ઘાતો પડે જ, ભલે વધારે નહીં, ઘાતો પડે જ, કુહાડો વાગ્યો. એમ જે કંઈ પણ મંત્ર સ્મરણ જીવ કરે, સહજાત્મ સ્વરૂપ હું છું, શુદ્ધ આત્મા, દેવ કૃપાલ દેવે જાણી જોયો અનુભવ્યો તેવો, એ વારંવાર ભાવના કરવાથી થોડી ઘણી તો અસર થાય જ. ખરાબની અસર થાય, સારાની કેમ ન થાય? ખરાબ ભાવના કરીએ તો એની અસર થાય, સારાની કેમ ન થાય? એમ કરતાં કરતાં ઘણા કાળે ધીરજ રાખે તો અડધું ઝાડ કપાઈ જાય ત્યારે તો એના વજનથી જ પડી જાય ઝાડ. તેમ એટલો બધો પુરુષાર્થ કરે. પ્રભુશ્રી જેવાને પણ અધીરજ આવી ગઈ. એટલું રાત દાડો કરું છું છતાં કંઈ દેખાતું તો છે નહીં. ત્યારે કૃપાલે કે મુનિ શું જોવાનું છે, જારી રાખો. એટલે કે આત્મા તો અરૂપી છે, કંઈ દેખાય નહીં, અનુભવાય. તો કૃપાલે હિંમત આપી જારી રાખ્યું તો કેવું કામ થઈ ગયું?
ફળ પાક્યો, રસ ચાખ્યો, આજ્ઞા વળી હવે સદા સુખી રહીશું. એમ આપણે પણ ધીરજના ફળ મીઠા છે. જે એની આરાધના કરે તે કાળે કરીને જરૂર પામે. શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધાનું બળ જોઈએ. એ ઘણી મોટી વાત છે. શ્રદ્ધા ન હોય તો કાંઈ નહીં થાય, કરે જ નહીં, એક માળા પણ ન ગણે. જ્યારે આખો દાડો પ્રતિ સમય અમારે એમાં કહ્યું છે, કેમ કે પ્રતિ સમય જીવ કર્મ બાંધે છે. માટે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. જે સ્વરૂપ સમજ્યા વિના, સ્વરૂપ પોતાનું રૂપ આત્મ સ્વરૂપ એ સમજ્યા વિના આપણો આત્મા દુઃખ પામ્યો છે. એ સમજી લે તો બધું દુઃખ જતું રહે, એમાં સમાઈ જાય. પછી નવા કર્મ જ ન બાંધે તો એને પછી દુઃખ શું આવે? જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. અનંત અનંત દુઃખ જીવ પામ્યો છે, પણ ભાન નથી. ક્યાં પામ્યો? મને તો કંઈ યાદ નથી. બીજા ભવની તો વાત જવા દો, આ ભવનું ક્યાં યાદ છે? બાળપણમાં આપણને કંઈ દુઃખ હતા ખબર નથી. 2 વર્ષના હતા એ કેવા શું કરતા હતા એ ખ્યાલ નથી. એટલી પણ સ્મૃતિ નથી આપણને. તો ગર્ભના દુઃખ ક્યાંથી યાદ રહે? આગલા ભાવના ક્યાંથી યાદ રહે? બધું ભૂલાઈ ગયું છે. તો બીજા અનંત ભાવનું ક્યાંથી યાદ રહે? અનંત દુઃખ જીવ પામ્યો છે, અને હજુ પણ નહીં સમજે તો બધું દુઃખ ઊભું છે, ગયું નથી ક્યાંય. હજુ અનંત ભાવ ભટકવું પડે એવું છે. આ સ્વસ્વરૂપને નહીં સમજ્યાથી કે હું દેહથી ભિન્ન આત્મા છું, રાગ દ્વેષ એ મારો સ્વભાવ નથી, છતાં હું કરું છું, એ મારી મોટી ભૂલ છે, એ અજ્ઞાન છે, એ નથી સમજાતું, ત્યાં સુધી નવા કર્મ બાંધે છે. સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. પરમ કૃપાળદેવે આપણને વાત લક્ષ્મણ આવી છે. કેમ કે સાચા આત્મજ્ઞાની પુરુષ માટે. બાકી આત્મજ્ઞાન નહીં થયો તો એ વાત નહીં કરે આત્માની. એ તો કે તપ કરો બસ દેવલોક મળશે, સુખી થશો. અથવા ધર્મ કરો તો સંસારમાં બધું સુખ મળે, પૈસા મળે, છોકરા મળે, જે ઈચ્છા હોય બધું એ મળે, એવી ઈચ્છા એ બધું કરે. પણ આત્માને જન્મથી છોડાવવાનું લક્ષ તો જ્ઞાની કરાવે. જીવ અનંત દુઃખ પામ્યો છે, પણ ભાન નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંત કાળથી સાથે છે. આ કંઈ મિથ્યાત્વ આજનું નથી, જેને અગૃહિત મિથ્યાત્વ કહે. કોઈ કાળે ગ્રહણ કરેલું જ નથી. અનાદિથી આ દેહમાં આત્મબુદ્ધિ અનાદિથી છે જ, કોઈએ કરી નથી એવું કહે છે જ્ઞાની. હમણાં આ ભમમાં આપણે જે ધર્મ અંગીકાર કર્યો હોય, જે કંઈ પણ, તે ગૃહિત મિથ્યાત્વ કહેવાય. પણ આ તો અગૃહિત અનાદિનું મિથ્યાત્વ છે જ. મિથ્યા માન્યતા, મિથ્યા એટલે જૂઠું, તો એટલે પણ જૂઠાપણું, એટલે દેહ તે હું. નાની કે તું આ તારી વાત ખોટી, તું દેહ નથી. તો કે આ બધા સગાવાલા મારા, તો કે તારી વાત ખોટી. મિથ્યાત્વ એ તારા છે જ નહીં. તું ક્યાં લઈને આવ્યો? અહીંયાથી આવ્યો ત્યારે લઈને આવ્યો? તો કે ના. અચ્છા અહીંયાથી જશે ત્યારે લઈ જશે સાથે બધાને? ના. તો તારા કેમ થઈ ગયા? જહાં દેહ અપની નહીં તહાં ન અપનો કોઈ, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લો. આ તો સાવ જુદા દેખાય. એ મારા કેવી રીતે હોઈ શકે? નાની કે દેહ ને આત્મા એક ક્ષેત્ર અવગાહી સંબંધ, પાણી અને દૂધની જેમ એક મેઘ એક જ ઠેકાણે બંને રહેલા છે. તે પણ તારું નથી. આ શરીર તો બીજા તો સાવ જુદા દેખાય. તારા કેવી રીતે હોઈ શકે? પણ આ વાત બી એકદમ કેમ નથી ઉતરતી? મિથ્યાત્વ છે, ગાઢ કરેલું છે. એવા કર્મ છે મિથ્યાત્વ મોહનીય, એ એને સાચું માનવા જ ન દે. મિથ્યાત્વનું કામ શું છે? જેમ છે તેમ માનવા નહીં દે, વિપરીત મનાવે. આ મિથ્યાત્વનું કામ છે, પ્રભાવ છે એનો. મિથ્યાત્વને અનંતાનુબંધી, અનંત કાળથી સાથે અનંતાનુબંધી કશાય શું કરે? અનંત સંસાર વધારે. એવા ભાવ આપણે કરી શકીએ. કેમ કે આપણો ભાંગો
હમણાં સુધી સંકિત ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીમાં જ છે. એટલે ક્યારે એવા ભાવ આવી જાય કે આપણે અનંત સંસારનો અનુબંધ કરી દઈએ, નક્કી નહીં કહેવાય. એટલે કે સદા જાગ્રત રહો, કષાયોને પોષણ મળે એવું ન કરો, અથવા એ કષાયના નિમિત્તોથી દૂર રહો, ક્લેશના કારણો વધારો નહીં તો અનંત જન્મણ વધી જાય. મિથ્યાત્વને અનંતાનુબંધી અનંત કાળથી સાથે છે. જેને જ્ઞાનીનો આશ્રય છે તેની આજ્ઞાને આરાધે તેનો પાસરું છે, તેનું બધું સીધું. કોનું? જ્ઞાનીની આજ્ઞા આરાધે, જ્ઞાની કહે તેમ કરે એનું બધું સીધું, અને જ્ઞાની કહે તેમ નહીં કરે એનું બધું ઊંધું. કેમ કે એને ખબર જ નથી. જેને જ્ઞાનીનો આશ્રય છે એટલે શરણ છે, એની આજ્ઞા આરાધે છે, તેની આજ્ઞાને આરાધે તેનું બધું પાસરું બધું સીધું. કેમ કે જ્ઞાની કહે એમ કરે છે. અને જ્ઞાનીની એક પણ આજ્ઞા એવી નથી કે જીવને સંસારમાં લઈ જાય. જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એક પણ જ્ઞાનીની આજ્ઞા એવી નથી કે આપણે સંસારમાં લઈ જાય. મિથ્યાત્વ જવાનો રસ્તો એ છે. કૃપાલે શું કહ્યું બ્રહ્મચારીજી? મિથ્યા જવાનો રસ્તો શું? જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન, એ જ મિથ્યાત્વ જવાનો રસ્તો છે. અને એ જ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં પણ બતાવ્યો. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ. દર્શન મોહ ને ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ, એ જવાનો ઉપાય શું? નીચે જ બતાવ્યો કૃપાલદેવે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. દર્શન મોહ એટલે મિથ્યાત્વને હણવાનો ઉપાય બોધ. બોધ એટલે સમજણ, સમ્યક જ્ઞાન, જે જ્ઞાની પુરુષો આપે છે આપણને. કે તું દેહ નહીં, તું આત્મા છું, વિચાર, તને સમજાશે. એમ એના બોધથી આપણી અનાદિની મિથ્યા માન્યતાઓ તૂટી જાય. જેમ છે તેમ પદાર્થની દ્રઢતા થઈ જાય. સમ્યક, તેનું નામ જ તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. એટલે મિથ્યાત્વ જવાનો રસ્તો એ છે. એટલે આજ્ઞાનું આરાધન. નાની કહે એમ જાણવું, માનવું અને તે પ્રમાણે કરવું, તો અનાદિનો મિથ્યાત્વ પણ જાય. માન જાય ત્યારે કોમળતા આવે. મનુષ્યમાં માન વધારે છે. આમ તો બધા જ કસાયો છે, માનની મુખ્યતા વિશેષ છે. મનુષ્ય માન માટે ઘણું બધું આપવા તૈયાર છે. આમ 500 રૂપિયા આપવા હોય તો વિચાર કરે કે આપવા કે નહીં, પણ કે અહીંયા તમારું નામ લાગશે તો હા લઈ લો, 5 લાખ આપી દે. માનની મીઠાશ છે. એટલે કૃપાલ કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માન કેટલું વાળું લાગે. કૃપાલ દેવે ઉપદેશ છાયામાં લખ્યું છે, ખોટું બોલીને પૈસો ભેગું કરે અને જ્યાં માનની વાત આવે ત્યાં હજારો ખર્ચી નાખે. કારણ માન કસે. એટલી મીઠાશ છે માનમાં. માન જાય ત્યારે કોમળતા આવે. માન એટલે અભિમાન, હું કંઈક છું. માન જાય ત્યારે કોમળતા આવે. હું નથી જાણતો એમ થાય. માન ત્યારે જાય ત્યારે કોમળતા આવે, એટલે કે હું નથી જાણતો એમ થાય. સત્પુરુષના વચનો સાંભળીને ઉલ્લાસ આવવો જોઈએ. સત્પુરુષના વચનો સાંભળીને ઉલ્લાસ આવવો જોઈએ કે ધન્ય ભાગ્ય મારા, ધન્ય ભાગ્ય મારા, કે મને એવું સાંભળવા મળે. આવા ભયંકર કલિકાલમાં આવા સત્પુરુષ, તેનો મને યોગ અને એના વચનોનું શ્રવણ. તો એમ કે છે એવા ભાવ થવા જોઈએ કે સત્પુરુષના વચનો સાંભળીને ઉલ્લાસ આવવો જોઈએ કે ધન્ય ભાગ્ય મારા. તેને બદલે આ તો મેં સાંભળ્યું છે, મને આવડે છે, આ તો હું જાણું છું એમ કરે છે. આ તો બધું મને ખબર છે, આ સાંભળેલું છે, એમાં શું વિશેષ છે, એમ સામાન્યપણું થઈ જાય છે. તેથી જીવને વિશ્વાસ આવતો નથી. એ તો આવી વસ્તુ આપણા હાથમાં
રાંકના હાથમાં રતન, તેમ જીવને વિશ્વાસ આવતો નથી. જ્ઞાનીના યોગે જે લાભ થાય છે તેનો મહાત્મ્ય લાગતું નથી. અચિંત્ય તુજ મહાત્મ્ય, ચિંતવી પણ નહીં શકાય, આપણી કલ્પનામાં નહીં આવે. જ્ઞાની જે આપણા પર ઉપકાર કરે છે, જે અનંત કાળના અનંત દુઃખનો નાશ કરીને અનંત સુખમાં આપણને મૂકી દે સર્વકાળને માટે, એવા જ્ઞાનીનો ઉપકાર કોઈ કાળે ન વળે. અંબાલાલ કે એની ચામડી ઉતારીને અમારા જોડા સીવડાવે તો પણ ઉપકાર ન વળે, એવું પણ એમને કહેવું પડ્યું. જ્ઞાનીના યોગે જે લાભ થાય છે તેનો મહાત્મ્ય લાગતો નથી. સત્સંગમાં ગમે તેવા કડવા વચન, વ્યાધિ, પીડા આવે એ બધા બરછી ભાલા છે, તો પણ સત્સંગ છોડવો નથી એમ રાખવું. અહીંયા એક કચ્છી બેન હતા, લીલબેન કરીને, લીલબાઈ, એમને બ્રહ્મચારી કીધેલું કે પાણી પીને પડી રહેજો, આશ્રમ છોડશો નહીં. બરછી ભાલા વરસે તો પણ આશ્રમ છોડશો નહીં. બરછી ભાલા એટલે શું? અહીંયા કે ઉપરથી પડવાના છે બરછી ભાલા, કે વરસાદ પડવાનો છે એમ નહીં, પણ તમે હવે ઘરડા થયા, કોઈ ગમે તેમ બોલે, કંઈ આડું ઓલું કંઈ પણ દે, તમારું કોઈ કરે પણ નહીં, છતાં તમારે પી જવાનું બધા, એ બરછી ભાલા સમજવા. પણ એમ નહીં કે અહીંયા તો કંઈ મારું જોતું નથી, કંઈ કરતું નથી, એને કરતું અહીંયાથી જતી રહું, નહીં. ભાલા, વચનરૂપ ભાલા, એ પણ જેવા તેવા નથી. એક વચન બોલે સીધું એને એવું સામા ભોંકાઈ જાય કે મરતા સુધી યાદ રહે. મને એક વખતે પેલો પ્રભુશ્રી કે કૂતરો કીધેલો, પેલા સિંહને મને કૂતરો કહી દીધો. તો એને કેવું લાગ્યું? કુવાડો લઈ આવજે, ઘા મરાવ્યો, 15 દિવસે આવજે, એ ઘા પણ રૂઝાઈ ગયો. જો તે ઘા મારે રૂઝાઈ ગયો, પણ તે દિવસે તેમને કૂતરો કહેલો ને, જે સિંહ, તે ઘા હજુ રૂઝાયો નથી. જા, ફરી આવતો નહીં તો મારી નાખીશ. આમ વચનરૂપ ભાલા, ઘા એ પણ જબરા છે. એટલે કૃપાલ કે વાણી કેવી બોલવી? પ્રિય, કોમળ, હિતકારી વચન બોલવા. હા, સત્સંગમાં ગમે તેવા કડવા વચન, વ્યાધિ, પીડા આવે એ બધા બરછી ભાલા છે. વ્યાધિ પીડા આવે તો પણ અહીંયાથી ભાગે, જઈને હોસ્પિટલમાં રહે કે બીજે જતો રહે, અને મરણ થઈ જાય તો ત્યાં કોણ બેઠું છે આપણને સમાધિમણ કરાવવા? મરવાનું તો બધાને નિશ્ચિત છે એક દિવસે. એટલે છેલ્લે આપણને લાગે કે હવે કંઈ દમ છે નહીં, અને ત્યાં જઈને જીવીએ તોય શું કામના? માના થોડો વધારે જીવી લીધું, 6 મહિના 12 મહિના, એ પણ શક્ય નથી. આયુષ્ય પૂરું થયું તો કોઈ નહીં બચાવી શકે. એટલે કોઈ પણ હોય તો અહીંયા બોલાવો ડાક્ટરને, જે કંઈ હોય, મારે ત્યાં નથી જવું. એવું આપણે ધડત તો હોય નહીં, તો લોકોને, સમાજને સારું દેખાડવા પણ એને લઈ જવો પડે. નહીં તો લોકો શું કહેશે, તમે તો હોસ્પિટલમાં નથી લઈ જતા. આપણને લાગે સાધારણ સુધરે એવું સાધન ઠીક છે, બાકી હવે અંતિમ સ્થિતિ જેવી છે, અને ત્યાં જઈને મૂકી દઈએ ને પછી પસ્તાવો કેવો રહી જાય. ત્યાં તો મરણ નહીં બગડતું એ બગાડી નાખે. છેલ્લે હવે સાંભળ્યું છે કે હાર્ટ નહીં ચાલતો તો ઉપર ચડે, અને આમ કરીને એને એવો હલાવે કે બિચારાનો ઉપયોગ જે હોય સ્થિર એ પણ ખલાસ થઈ જાય. આપણી દ્રઢતા જોઈએ કે હું અજર અમર છું, મને કોઈ મારી શકે એમ નથી, અને જીવાડી શકે એમ પણ નથી, તો શું કામ મારું અંતિમ પ્રવૃત્તિ કે સમાધિમાં બગાડું? બે કંઈ કરો અહીંયા, નહીં તો કાંઈ નહીં. એક દિવસે તો અમે શરીર છોડવાનું જ છે. એમ વ્યાધિ પીડા, સત્સંગમાં ગમે તેવા કડવા વચન, વ્યાધિ પીડા આવે એ બધા બરછી ભાલા છે, તો પણ સત્સંગ છોડવો નથી એમ રાખવું. અસત્સંગમાં જ્યાં આત્માની શ્રદ્ધા છૂટી જાય
ત્યાં ભલે ને લાડવા મળતા હોય તો પણ ત્યાં ન જવું. એક ઠેકાણે એમ કે મોતીઓની લાણી થતી હોય પણ સત્સંગ ને અસત્સંગ હોય તો કે ત્યાં નહીં જવું. ત્યાં કે જ્યાં આત્માની શ્રદ્ધા જ છૂટી જાય ત્યાં ભલે ને લાડવા મળતા હોય બીજા સંપ્રદાયમાં, આપણા સંપ્રદાયમાં ક્યાં આત્માની વાત છે, તો પણ ત્યાં ન જવું. એથી સત્સંગનો રંગ ચડ્યો હોય તે પણ જતો રહે, લાભ તો ન થાય, જે થયો એ પણ ધોવાઈ જાય. નાનીના વચનો સાંભળવામાં આવે તો બહુ લાભ છે. શ્રદ્ધા દ્રઢ થાય, સમ્યક શ્રદ્ધાન. નાનીના વચનો સાંભળવામાં આવે તો બહુ લાભ છે. કૃપાળુ દેવના વચનો તો હિતકારી જ છે, આત્માને કલ્યાણકારી જ છે. પણ મોક્ષ માર્ગમાં ચડવા નાનીની આજ્ઞા જોઈએ. વચનો તો કૃપાળને હિતકારી જ છે, પણ કોની આજ્ઞાથી? નાની પુરુષની આજ્ઞાથી હોવા જોઈએ. પણ મોક્ષ માર્ગમાં ચડવા જ્ઞાનીની આજ્ઞા જોઈએ, પકડ થવી જોઈએ. પણ પકડ થવી મુશ્કેલ છે. સત્પુરુષના યોગે જેવી પકડ થાય તેવી પુસ્તકોથી નહીં થાય. પુસ્તકોમાં બધું જ્ઞાનીઓએ જ કહ્યું છે ને, એ કંઈ બીજું થોડું કહ્યું શાસ્ત્રોમાં. શાસ્ત્રો વાંચીશું બસ આપણે શ્રદ્ધા થઈ જશે તો કે નહીં થાય. એમાં એક ગુરુગામ જોઈએ. સત્પુરુષના યોગે નાની મળ્યા એના યોગે જે તત્વોની શ્રદ્ધા થાય તેવી પુસ્તકોથી નહીં થાય. આ તો હું જાણું છું એમ થઈ જાય છે. પુસ્તકો તો બધા મેં વાંચ્યા છે, આપણને બધી ખબર છે એમ માને. આત્મા ફરવો જોઈએ એ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના ફરતો નથી. શાસ્ત્રો વાંચવાથી ફરે નહીં, જ્ઞાનીનો યોગ થાય તો જ એમાં ફેરફાર થાય. પછી અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ ક્યાં ગયું જો ફરી જતું હોત તો? આત્મા ફરવો જોઈએ એ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના ફરતો નથી. સાંભળે તો કંઈક સમજણ પડે, સમજણ પડે તો કંઈ વિચારે. સાંભળે તો કંઈ સમજણ પડે અને સમજણ પડે તો કંઈક વિચારે. શ્રવણે નાણે વિજ્ઞાણે, શ્રવણ કરે તો જ્ઞાન થાય, નાણે શ્રવણથી નાણ થાય, નાણ એટલે જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન થાય, વિશેષ જ્ઞાન થાય. પણ ગુરુ ગમ વગર હાથ આવે એવું નથી. ગુરુ ગમ વગર હાથ આવે એવું નથી. એટલે બ્રહ્મચારીએ ગાથા લખી સત્શાસ્ત્રનો ઉપકાર પ્રજ્ઞાબોધમાં. ગુરુ ગમ વીણા સહો શાસ્ત્રો શસ્ત્રો, શાસ્ત્ર કેવા? શસ્ત્રરૂપ. ગુરુ ગમ વીણા સહો શાસ્ત્રો શસ્ત્રો, અપાત્ર ને દુઃખદાયી. ગુરુ ગમ વીણા સહો શાસ્ત્રો શસ્ત્રો, અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર, ભવીને શ્રુત પરમ આધાર. શ્રુત પરમ આધાર છે શાસ્ત્ર, પણ કોને? શું કહ્યું? કોને ઉપકારી? ભવ્યને. હા, સુપાત્રને. જે સુપાત્ર જીવ છે, યોગ્ય જીવ છે, તેને માટે ત્યાં આધાર સુપાત્ર. પણ પાત્રતા ન હોય અને શાસ્ત્રો વાંચ્યા કરે. હું તો આખો દાડો શાસ્ત્રો જ વાંચું છું, પણ ભક્તિ ન હોય. પરમ પ્રેમરૂપ ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે, મીંડું. અને એનો પાછો અભિનિવેશ થઈ જશે. શાસ્ત્રમાં તો એમ કહ્યું છે, ત્યાં એમ કેમ વાત છે? એક વાત. બીજું, શાસ્ત્રમાં કહેલી વાત સાચી, નાની કહે નહીં માને. કૃપાલ કે આ વાત શાસ્ત્રમાં મળી આવશે, નહીં મળે તો પણ એ શાસ્ત્ર છે એમ માનજો. એનો અભિનિવેશ થઈ જાય, આગ્રહ થઈ જાય. અને પોતે એમાંથી કે હું તો સારું સારું કાઢી લઈશ, પણ એટલો વિવેક હોય તો ભાઈ શું જોઈએ? ખરાબ ખરાબ છોડી દઈશ. અને શું ખબર છે કે એમાં શું ગ્રહણ કરવા યોગ્ય, શું ત્યાગવા યોગ્ય? એટલે જ્ઞાનીના આશ્રય વગર
અથવા ગુરુગમ વગર કોઈ કાળે પાર ના આવે. અને એનું પ્રમાણ આપણે અહીંયા બેઠા છે એ જ છે. કૃપાલ કે અનંતવાર શાસ્ત્રો વાંચ્યા, વિદ્યાભ્યાસ કર્યો, પણ કેમ પાર ના આવ્યો? ગુરુગમ મળી જ નથી. સ્વચ્છંદે કર્યું અથવા કોઈ કુગુરુ મળ્યા એના આશ્રય કર્યું એટલે અહીંયાને અહીંયા જ છે. બધી મહેનત ફોક ગઈ. ગુરુની આજ્ઞા એ અલ્પ પણ સાધન મોક્ષનું કારણ થાય છે. ભીલ જેવા શ્રેણિક રાજો પૂર્વ એક આજ્ઞા, કાગડાનું માંસ નહીં ખાઈશ, એનામાં તો કેટલો લાભ થઈ ગયો કે આવતા બ્રહ્મા શ્રેણિક મહારાજા એનાથી મુનિ મળે, સમ્યક દર્શન, ભગવાન મહાવીર મળે, તીર્થંકર નામ ગોત્ર. કેટલી મોટી વાત છે. એક આજ્ઞાનું શું પરિણામ આવી ગયું. અને આજ્ઞા વગર આપણા અનંતા શાસ્ત્રો ફોગટ. એટલે અહીંયા કે છે આત્મા ફરવો જોઈએ, અને એ જ્ઞાની પુરુષના યથાર્થ યોગ વિના ફરતો નથી. સાંભળે તો કંઈ સમજણ પડે તો કંઈ વિચારે, શ્રવણે નાણે વિજ્ઞાણે વિજ્ઞાન થાય, પણ ગુરુગમ વગર હાથ આવે એવું નથી. આપોઆપ હું તો લઈ લીધ, બધું શાસ્ત્રમાં જ છે ને, પણ તું નહીં જાણી શકે તો ક્યાં શોધવા જઈ? સમુદ્ર જેટલા શાસ્ત્રો તો કેટલા હજારો છે. આપણા માટે કઈ દવા ઉપયોગી? જેમ આપણે કે કંઈ વેદ આપણે કંઈ બતાવવું નહીં. આપણા ઘરે તો ચોપડો છે આખો, આર્ય ભિષક, એમાં બધું લખેલું છે. આપણે એમાં જોઈ લઈશું કે ભાઈ આની શું શું દવા, અને આપણે કરી લઈશું. આ ખોટા પૈસા 300 રૂપિયા આપવા ચેકિંગના, આપણો ચોપડો આવી જાય 100 રૂપિયામાં, તો એમાં જ જોઈએ ને. તો પછી આ ડાક્ટરોની કોઈની જરૂર નથી. પણ 17 જાત્રા તાવ હોય, એની માત્રા ઓછી વધતી હોય, આપણે કઈ લેવી શું નહીં લેવી કાંઈ ખબર ન પડે. એટલે આપણે બધું ત્યાંની પાસે જઈએ છીએ, ભાઈ શું આ રોગ શું છે. એમ ગુરુ વગર જ્ઞાન થતું નથી. ગુરુગમ વગર હાથ આવે એવું નથી. જડ તે જડ ને ચેતન તે ચેતન રહે, એકમેક ન થાય. જડ તે જડ ત્રણ કાળમાં ચેતન ચેતન તે પ્રગટ અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ? પોતે જડ છે કે ચેતન છે વિચારી તો આપણને ખ્યાલ આવે. જે જાણ કરે, જોજો કરે તે આત્મા. ને કોઈ કાળે જો જાણીને જોઈ ન શકે તે જડ. તે જડ ત્રણેય કાળમાં જડ જ રહે. ચેતન હંમેશા ચેતન જ રહે. કેમ કે જ્ઞાન દર્શન ગુણ એ આત્માના મૂળ ગુણ છે, એટલે આત્માની સાથે જ રહે. જ્ઞાન દર્શનનો ઘનપિંડ છે આત્મા. એક ગુણો કોઈ કાળે દ્રવ્યથી છૂટા ન પડે. કેમ કે દ્રવ્ય ગુણનો સમૂહ એ દ્રવ્ય છે. ગુણનો સમૂહ એ દ્રવ્ય છે. એટલે જડ તે જડ ને ચેતન તે ચેતન રહે, એકમેક ન થાય. આત્મા અજર અમર છે. આત્માને કોઈ કાળે વૃદ્ધાવસ્થા આવે નહીં, અને આત્મા કદી મરે નહીં. અજર અમર અને અવિનાશી અને દેહાતીત સ્વરૂપ છે. દેહથી જુદું સ્વરૂપ છે આત્માનું. કર્મ ન બાંધવા પુરુષાર્થ કરવો, કર્મ ન બાંધવા પુરુષાર્થ કરવો. સંસારનો ડર લાગે તો નવા કર્મ ન બાંધે. ત્રીજું પદ આત્મા કરતા છે, પછી ચોથું પદ આત્મા ભોગતા છે. કરીએ તેના ફળ ભોગવવા પડે. એટલે જ્ઞાનીઓ કે હવે એવા કર્મ ન બાંધો કે જે તમને દુઃખ આપે ભવિષ્યમાં. સંસારનો ડર લાગે કે એના ફળ ભોગવવા પડશે તો નવા ન બાંધે. કર્મ ભાવ સ્થિતિ પૂરી થઈ જાય, પણ પાછા નવા કર્મ બાંધે તો સિલકમાં તો રહે. કર્મ સ્થિતિ પૂરી થાય એટલે ઉદયમાં આવે, એ કર્મ તો ખરી જ જાય, પણ હજી તો પાછા નવા બાંધી લે. તેનું શું? પાછા હતા તેના ત્યાં ન બાંધે તો સમ્યક દર્શન થાય, કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય, બધું થાય. નવા ન બાંધે તો એ ધીમે ધીમે બધા કર્મ નાશ પામે અને આત્માનો મૂળ શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય. જેવો જીવ સમ્યક દર્શન કરવા
દર્શનમાં ખપાવવા, યથા પ્રવર્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ એ રૂપ શ્રેણીમાં પુરુષાર્થ કરે છે. તેઓને તેઓ પુરુષાર્થ જીવ કર્યા કરે તો થોડા કાળમાં મોક્ષે જતો રહે. એક ધારા પુરુષાર્થ જારી હોવો જોઈએ. વ્યવહારમાં પણ એમ જ કરીએ છીએ. દુકાન હોય એટલે સમયસર ખોલે જ, નહીં તો આપણે ધંધો ન ચાલે. નોકરી હોય તો સમયસર જાય જ, નહીં તો એને રાખે નહીં કોઈ. એમ જેવો જીવ સમ્યક દર્શન કરવા પુરુષાર્થ કરે, માન્યતાને સમ્યક કરવા, શ્રદ્ધાને દ્રઢ કરવા અને દર્શનમોને ખપાવવા, મિથ્યાત્વને તોડવા, યથા પ્રવર્તિકરણ સુધી પહોંચવા, પછી અપૂર્વકરણ આવે, પછી અનિવૃત્તિકરણ આવે, અંતરકરણ કરીને શ્રેણીમાં પુરુષાર્થ કરે, શ્રેણીમાં ચડી જાય, ઠેઠ 8માંથી શ્રેણી માંડે, તેઓને તેવો પુરુષાર્થ જીવ કર્યા કરે તો થોડા કાળમાં મોક્ષે જતો રહે. એ જો શિથિલ થઈ જાય તો 15 ભવે તો જરૂર મોક્ષ થાય. સમ્યક દર્શન પામીને શિથિલ થાય, પુરુષાર્થ ઢીલો રાખે તો પણ 15 ભવે તો કે જરૂર મોક્ષે જાય, સમ્યક દર્શન હોય તો. અને જો સમ્યક દર્શનને છોડી દે તો તેથી વધતા કાળે કે છેવટે અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ થાય જ. એટલે સમ્યક દર્શન એમ કે છે, મને ગ્રહણ કરતા પહેલાં વિચાર કરજો, પછી તમે મોક્ષે ન જવું હોય તો ચાલશે નહીં, હું તમને લઈ જ જવાના. એમ કૃપાલે સમ્યક દર્શન પોતાની વિશેષતા બતાવે કે નહીં ચાલે, પછી કે પહેલાં વિચાર કરીને ગ્રહણ કરજો. એટલે અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો મોક્ષ થાય જ. આપણે નિવૃત્તિ દ્રવ્ય, નિવૃત્તિ ક્ષેત્ર, નિવૃત્તિ કાળ, નિવૃત્તિ ભાવ પ્રત્યે ભાવ કરવો એ મળે ત્યારે આત્માનું કામ કરી લેવું. નિવૃત્તિ દ્રવ્ય જ્યારે પોતે નિવૃત્તિ લે એટલે પોતાનું દ્રવ્ય નિવૃત્તિવાળું થયું. આ નિવૃત્તિ ક્ષેત્ર છે, આપણો આશ્રમ નિવૃત્તિ ક્ષેત્ર છે. અને જે કાળમાં આપણે નિવૃત્તિ લઈએ તે નિવૃત્તિ કાળ છે. અને જ્યારે રાગદ્વેષના ભાવો ઘટાડવાનો પ્રયત્ન કરીએ તે નિવૃત્તિ ભાવ છે. એ પ્રત્યે ભાવ કરવો કે મને નિવૃત્તિ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ક્યારે મળશે, એવો ભાવ જીવ કરે તો એ અવસર મળી આવે નિવૃત્તિ. અને એ મળે ત્યારે આત્માનું કામ કરી લે. આપણને આ નિવૃત્તિ અહીંયા મળી છે તો હવે આશ્રમનો પાયો સત અને શીલ છે. સત એટલે આત્મા, મુખ્યત્વે આત્માની જ વાત અહીંયા છે. અને શીલ એટલે મુખ્યત્વે બ્રહ્મચર્ય, સદાચાર પાડી અને અહીંયા નિરંતર આત્મા ભાવનામાં રહેવું, એના માટે આશ્રમ છે. અહીંયા રહીને બીજું કરે તો વિશેષ કર્મ બાંધે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં કરેલા પાપ તીર્થક્ષેત્રમાં નાશ કરી શકાય, પણ તીર્થક્ષેત્રમાં આવીને પાપ જ કરે તો ક્યાં ધોવે, ક્યાં નાશ કરે? એ વજ્ર લેપો ભવિષ્યતિ, વજ્રનો લેપ ચોટ્યા પછી ઉખડે નહીં તેવા નિકાચિત બંધ પડી જાય, પછી એને ભોગવવા જ પડે, પછી રડતાય ન છૂટે. એટલે પહેલાંથી બાંધતા જ પહેલાં વિચાર કરજો કે બંધ સમય ચિત્ત ચેતીએ રે સો ઉદય સંતાપ સલુણે. કર્મ બાંધો ત્યારે કે જાગૃતિ રાખો, પછી ભોગવતા વિલવિલાટ કરશો તો કે છૂટશે નહીં. બંધ સમય ચિત્ત ચેતી ઉદય સો સંતાપ, ઉદય આવ્યા પછી સો સંતાપ કરો, પહેલાં ધ્યાન રાખો. આ પ્રમાણે આ વિવેચન બોધામૃત ભાગ 2 નું પૂરું થયું. વળી બોધામૃત ભાગ 1માં પહેલાંનું જૂનું હતું ને એમાં પણ એનું એ સંબંધી વિવેચન છે જે આપણે આવતીકાલે